એકે તો કઈ થશે નહીં, આ બધા ખાવા પડશે એવું લાગે છે. કેમ છો અમરેલી? ગિરિરાજ એટલે ગુલાબજાંબુ યાદ આવે અને અમરેલી શહેરમાં ગુંજતું નામ એટલે કે ગિરિરાજ ગુલાબજાંબુ. અમારી પેઢી છે 1999 થી અહીંયા શરૂઆત. અમરેલીમાં જ્યારે ગુલાબજાંબુ શું કહેવાય એ કોઈને ખ્યાલ નહોતો ત્યારે આપણે ગુલાબજાંબુની શરૂઆત કરી છે. ગુલાબજાંબુનો મેન વેપાર અમારો હોલસેલ વેપાર. આજુબાજુના 4 થી 5 જિલ્લામાં આપણે ગુલાબજાંબુ પણ પહોંચાડીએ છીએ. મીઠાઈ તો બધી બનાવીએ છીએ, દૂધની, માવાની, ચોખાગીની, બંગાળી, રસ, રબડી, મઠો, શ્રીખંડ, બધી આઈટમ બનાવી છે. મેન વેપાર છે ગુલાબજાંબુનો છે. 5-10 મહેમાન આવ્યા હોય ત્યાંથી તે મોટી સપ્તાહ હોય ત્યાં સુધીના ઓર્ડર અમારી પાસે હોય છે. અને હમણાં હું આવ્યો તો મેં સાંભળ્યું કે તમારી પાસે હાજર સ્ટોકમાં 200-300 કિલો જાંબુ મળી જાય. હા હોય ભાઈ. અમારે અત્યારે તમે કહો એટલે અત્યારે 500 કિલો પેકિંગ કરી દઈએ. અમારે હોલસેલ વેપાર છે. હોલસેલ વેપારની હિસાબે આગળ પાછળ ક્યારેક કયા કસ્ટમર કેટલા માંગે એનું નક્કી ના હોય, એટલે અમારે આગળ પાછળ સ્ટોક પણ રાખવો પડે અને કાયમિકના માટે તાજા. અમારી પાસેથી કોઈ દિવસ ક્યારેય ઠંડા જાંબુ ન મળે અને વાસી જાંબુ ન મળે. કાલાજાંબુની અંદર 3 વેરાયટી આવે. આપણે ગુલાબજાંબુ સિસ્ટમ ના આવે, કોરા કાલાજાંબુ આવે અને ટોપરું લગાવેલા પણ કાલાજાંબુ આવે. ટેસ્ટ કરીએ ગુલાબજાંબુ. સુપર. ગુલાબજાંબુમાં કાંઈ ન ઘટે. એક મોઢામાં મૂક્યા ભેગું અંદર વયું જાય એટલે એવા સોફ્ટનેસ વાળા ગુલાબજાંબુ છે અને એકે તો કાંઈ થશે નહીં, આ બધા ખાવા પડશે એવું લાગે છે. અને આની સાથે આપણે કાલા જાંબુ છે તે પણ ટેસ્ટ કરવાના છે. કમેન્ટ કરીને જણાવજો અહીંના ગુલાબજાંબુ કોણા ખાધા છે અને તમે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ ગુલાબજાંબુ તમને હોલસેલમાં પણ મળી જશે, એટલે તમારે વેપાર કરવો હોય એકદમ રીઝનેબલ ભાવથી મળી જશે. અને હા મિત્રો, હવે આવે છે ઉનાળો, એટલે તમારા ઘરે લગ્ન પ્રસંગ આવતા હોય એટલે પેટથી દિલ સુધી ઠંડક પહોંચાડવી હોય તો ગિરિરાજનો મઠ્ઠો પણ ઓછો નથી. આપણે ટેસ્ટ કરીએ ગિરિરાજનો ડ્રાયફ્રૂટ મઠ્ઠો. જોરદાર ક્વોલિટી. અને આની સિવાય 5 થી 8 ફ્લેવરની અંદર તમને શ્રીખંડ અને મઠ્ઠો મળી જશે. ગિરિરાજ ગુલાબજાંબુ એન્ડ સ્વીટ ચક્કરગઢ રોડ, હીરામોતી ચોકની આગળ. કયું ગામ આપનું? મોટા કાણકોટ. ગિરિરાજમાં કેટલા ટાઈમ થી આવો છો? અમે તો ઘણા સમયથી આવીએ છીએ અહીંયા. મીઠાઈ દર વખતે અમારા ઘરે પ્રસંગ આવે એટલે અહીંની જ હોય છે. ઓકે. શું ખાવાનું પસંદ કરો ગિરિરાજ? જાંબુ તો હોય જ છે, પણ પછી બીજી આઈટમમાં ફેરફાર થતો રહેતો હોય છે. આ વખતે અમે બરફી રાખેલી છે. ગયા વખતે હતી ચોકલેટ બરફી, થાબડી છે. ગુલાબજાંબુ પરમાનન્ટ હોય ને એની સાથે એક મીઠાઈ. હા, ગુલાબજાંબુ તો પરમેનન્ટ હોય જ છે, એમાં પૂછવાનું ન હોય, એ જ એની હાથે લખી નાખે છે. અમારા હોય જ. લોકોને અવશ્ય એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરવો જોઈએ. ભલે કાંઈ લઈને પણ આવીને ટેસ્ટ અચૂક કરવો. ચાખશો તો ચાહક બની જશે.